સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલો કે એક વખત એની સાથે બેસો તો પણ તમને આનંદ આવે, એ લોકોને પણ આનંદ આવે. 5 વાતો એમની સાથે કરો, એમની જિંદગીનો થાક ઉતરી જાય, એમના જીવનકાળનો થાક ઉતરી જાય, એમના શરીરનો થાક ઉતરી જાય, એમના મનનો થાક ઉતરી જાય. અત્યારે અમારા સદભાવના વૃદ્ધાશ્રમના વડીલ અમારે કંચનબા સાથે ચર્ચા કરતા હતા, વાતો કરતા હતા. એમાંથી વાત નીકળી કે ઇલેક્ટ્રિસિટીની લિફ્ટ હોય, એ લિફ્ટ ક્યારેક બંધ થઈ જાય. કોઈ પણ બિલ્ડિંગ હોય, મોટા બિલ્ડિંગો હોય, હાઈરાઇઝ બિલ્ડિંગો હોય કે એવા ઉદ્યોગોના બિલ્ડિંગો હોય, કોમર્શિયલ બિલ્ડિંગો હોય, એની અંદર લિફ્ટ હોય, ઇલેક્ટ્રિક લિફ્ટ હોય, લિફ્ટ બંધ થઈ જાય તો ઘણી તકલીફ પડતી હોય છે. ત્યારે અમારે એવો સંવાદ થયો કે આ એ લિફ્ટ બંધ થઈ જાય તો તકલીફ થાય, તો મારા ને તમારા શરીરના જે શ્વાસોશ્વાસની લિફ્ટ છે એ કદાચ કુદરત એક દિવસ બંધ કરી દે, એ લિફ્ટ બંધ થઈ જાય તો શું થાય? એટલે અમારા કંચનમાનું કેવું છે કે લિફ્ટ બંધ થઈ જાય, શ્વાસની લિફ્ટ બંધ થઈ જાય તો શું થાય? બા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ થઈ જાય. પણ એ રામ બોલો ભાઈ રામ થઈ જાય એ પહેલા કંઈક મને તમને માનવ શરીર મળ્યું છે. ભગવાને મને તમને 2 પગ આપી અને આ પૃથ્વી પર સીધા ચાલતા મોકલ્યા છે. તો કંઈક સારું કાર્ય, કંઈક સારું સત્કાર્ય, સેવાનું કાર્ય, કોઈ પણ રીતે, પ્રકૃતિ હોય, પર્યાવરણ હોય, માનવ સેવા હોય, જીવ સેવા હોય, કોઈ પણ પ્રકારની સેવાનું કાર્ય થઈ જાય, આ સૃષ્ટિના દરેક જીવાત્માઓનું કલ્યાણ થાય એવા ભાવ સાથે કંઈક સત્કાર્ય થઈ જાય, આવા વડીલોની ક્યારેક કંઈક સેવા થઈ જાય. સદભાવના વૃદ્ધાશ્રમમાં આવા 650 જેટલા વડીલો અહીં આશ્રિત છે અને દરેક વડીલો સાથે એક એક ક્ષણ વિતાવવા જેવી છે, એક એક સેકન્ડ એમની સાથે વિતાવવા જેવી છે. એટલે એક વખત સદભાવના વૃદ્ધાશ્રમની ખાસ રૂબરૂ મુલાકાત માટે પધારો, એવું તમારું કેવું છે? કંચનબા, બોલાવા છે આપણે બધાને? બોલાવો ને, ભલે ને આવે. આવજો બધા એમ કહી દો એકવાર. આવો બધા આવો, અમને મળવા માટે આવો. સારું, અમને રાજી થાય એમ. હા, ગમે એટલે આપ આવો તો અમારા વડીલોને ખૂબ ગમતું હોય છે. એટલે એક વખત ખાસ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત માટે પધારો, એ જ અભ્યર્થના.